ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને. અમે લોકો આજે જઈએ છીએ ક્રિકેટ રમવા માટે. કાલે હું એન્જોય કરી આવી. આજે સિદ્ધાર્થનો દિવસ છે. અહીંયા થોડાક ફ્રેન્ડ્સ છે ગુજરાતી, એ બધા ભેગા થઈને ક્રિકેટ રમે છે એક જગ્યાએ. ચાલુ કર્યું છે હવે. અને થોડાક પફ પણ બનાવી નાખ્યા હતા ઘરે, એટલે એ લોકોને થાકે ને ખાવા થાય. પાણી વાણી બધું લઈ લીધું છે. જોઈએ વેદાબેનને યારે લઈ જઈએ છે. મજા કરશે એને, હું મજા કરશું, પપ્પા એની મજા કરશે ક્રિકેટ રમતા રમતા. હા, આજે મમ્મા તારી સાથે બેઠી એટલે નવાઈ લાગે તને હે? આજે અમારી સાથે એક સ્ટુડન્ટ છે વશિષ્ઠ. એ પણ હવે અહીંયા મતલબ અહીંયા જે પણ લોકો હોય ને એના ભેગા કરીને રમે છે બેઝિકલી અહીંયા. તો થોડાક સ્ટુડન્ટ્સ લોકો પણ આમાં જોડાય છે. ઈ બાને એ લોકોને થોડીક મજા આવે, આ લોકોને થોડીક મોટી થાય ટીમ, એવું છે. બાકી આજે તડકો સારો છે એટલે મજાનો દિવસ છે, તો આ લોકોને મજા આવશે રમવાની. જો આ ફૂટબોલનું ગ્રાઉન્ડ છે, કેટલું સરસ છે, મસ્ત પ્રેક્ટિસ થાય એવું. અહીંયા ક્રિકેટનું છે રમવાનું, મસ્ત છે. અત્યારે ગ્રીનરી છે, કેટલું સરસ લાગે છે, મજા લાગે, મજા. આ મશીન મૂકેલું, જો કંઈક લેવું હોય ઠંડુ પીણું. હા, અહીંયા કોઈ બેઠું ન હોય એટલે તમે વયા જાઓ. અહીંયા કોઈ બેઠું ન હોય એટલે વયા જાઓ. આવી ગયા લાગે છે લોકો. એ સીધા થાય ને ટોપે. અચ્છા, આમ જ છે બેગમાં. બધા ઘણા બધા આવી ગયા છે. વાહ ભાઈ વાહ, આ તો બહુ બધા લોકો લાગે છે. છોકરીઓ રમે છે? ના ના, મલાઈ છે, લાંબા વાળ લાગે તેવું લાગ્યું. છોકરીઓ છે. મારી પાસે છે જ ને, બીજા બધા ને મજા આવી ગઈ છે. એકલી ફરે છે જો. કેમ ઝેબ સ્ટેન્ડી કે ફ્રાઉ થઈ ગઈ છો તું? હે ઝેબ સ્ટેન્ડી કે મેડશન? હે ઉભી રે, અહીંયા આવ. ધીમે ધીમે ચાલજે, ત્યાં જીવડા ઉડે છે હો. હા, મચ્છર ઉડે છે, અહીંયા આવ. જો અહીંયા બેડમિન્ટન રમવાનું ચાલુ કર્યું છે અહીંયા છોકરીઓએ, અને આમ છોકરાઓ ક્રિકેટ રમે છે. સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરવાનો. વાહ ભાઈ વાહ. વેદાબેન બેરીઝ ખાન ચાલુ કર્યું. એ નીચે નો માર, પછી એવું ખાહે પાછી. હાલે પટ્ટ દઈને એટલી ભાવે ને બેરીઝ, તો પટ્ટ દઈને મોઢામાં. હા, ઘણા લોકો આવી ગયા જો. હવે વળી મારા ફ્રેન્ડની દીકરી યારે રમે છે વેદાબેન, એ મજા આવી ગઈ છે એને. અહીંયા પ્રિશા ને એ લોકો છે, અહીંયા બધા બેડમિન્ટન રમે છે. અહીંયા થોડા ખામે બેઠા છે. રેતી ખાઈ લીધી, થોડીક ધ્યાન રાખવું પડે બેનનું. હા, એક ફૂલ તમે કોકનું રેવા દેજો બેન. એક ગેમની ડિસ્કશન હાલે છે, નવી ગેમ રમવાની છે. આ બેનને જો ધૂળની હારે રમવાની એટલી મજા આવી ગઈ છે ને કે વાત પૂછો. આ તડકો એટલો છે અત્યારે, બધા અલગ અલગ. એટલે આ છે હું મને કઈ ખબર નથી. હાલો આવે છે હજી 2 પ્લેયર. હાલો, તને ખબર છે તારા પાકું હોય તો આવી જા. પછી તું ખાલી તારા હાથ આમ કરવાનો અથવા આમ, બેમાંથી એક ઓપ્શન. ચાલે વેદા અહીંયા બ્લેક એન્ડ વ્હાઈટ કે જાજુ? વેદા હાલ અહીંયા જાજુ પાકવાનું છે. હાલો જાજા હોય જીતે. હા હા, ઓછો બોલે. અરે છે, ચાલો વર્ડ હોય ઈ એની ઈ પાકી છે. એ તો પછી બોલવા ખબર જ નહીં. ઓછું વધુ ફટાફટ. જાજુ 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 જાજુ. એ બધા એમના માં કોણ કોણ છે? એ જાજુ ચતા વાળા છે. અમે હાય અરે રે, હવે તો નોર્મલ. હું પાકી ગઈ પાછી. તું પાકી ગઈ મારો દા. અવાજ શીખવાનું છે ને, એવું હે ને? મને તો યાદ નથી આ પાકવા વાળો હાળું. જો ગેમ હું છે એ નથી ખબર મને. હાલો કયો ગેમ હું છે એ નથી ખબર. બોમ્બે ટુ ગોવા. ઓકે, અમે તો આવે છે અહીંયા. આપણે લોકો શીખવા જઈએ છે. શીખવા જવાનું છે. નામ રાક્ષસી ગુલ્લો છે.
આમ કરી સ્ટોપ થઈ આ રાક્ષસી ગુલ્લો કેતા એ પછી આમ થપ્પો મારીને ભાગવાનું એવું ને હલી નહીં જવાનું હે અને થપ્પો મારીને માં ભાગવાનું ઈ જ ને હા બસ તે આ અમે રમતા રાક્ષસી ગુલ્લો થઈ આ એક પ્રકારની એ પછી હસાવાની ટ્રાય કરે નથી કાવે જો સાંભળજે હલી હા. જઈને આઉટ સ્ટેચ્યુ થઈ જાય એ પાછું આવી જો વિધિ આઉટ એ બોમ્બે ટુ ગોવા આર્યા 2 જણ પહોંચ્યા બાકી બધા આઉટ થઈ ગયા એટલા બધા ભેગા થઈ ગયા છે પોટલુક લઈને આવવાનું હતું 2-3 જણા લઈને આવ્યા છે ખાશે મુંજાઈ ગયું ના ના આ ભાઈ ને હાઈ કહી દો બધા મેજિક નાઇફ ના ઓનર છે મેજિક નાઇફ ફ્રાન્કફર્ટ રેસ્ટોરન્ટ ના ઓનર છે ઓનર બાકી જો આયા અમારા છોકરા રમે છે માર જો આ વિડિયો લઉં છું માર સ્ટમ્પિંગ અમે કરવાનું તો ના કર્યું આને અરે ભાઈ એમ ન હોય હા હવે આ જો ભાઈ એટલા રમે છે ભાઈ આ તો એટલે જ ને મસ્ત ખાવાનું ચાલુ થયું છે આપણે તું કેસો એટલે અહીંયા ફૂડ ટ્રાય કરી છે મેં તો બેન આમ દૂર સુઈ ગયા છે વાગનમાં અને અહીંયા અમે બેઠા છીએ બધા મસ્ત વાતો કરીએ છીએ ચાલો મસ્ત ટાઈમ સ્પેન્ડ કર્યો બધાએ ખૂબ મજા આવી ગઈ વેદાબેન 1.5 કલાક સુઈ ગયા હતા પછી ઉઠીને ખાધું પીધું અને હવે ઘરે જઈએ છીએ ખાસો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો 2 કલાક માટે આવ્યા હતા પણ આ કેટલા વાગ્યા અત્યારે હા પછી ગોઠવાઈ ગયું તો ગોઠવાઈ ગયું કેટલા વાગ્યા કેટલા 1:30 અને આવ્યા હતા કેટલા વાગે આપણે 8:30 આપણે આવ્યા હતા હા 8:30 એટલે ઈ ઓલમોસ્ટ કેટલા 4-5 કલાક જેવું થયું હા 5 કલાક કાઢ્યા 2 કલાકની જગ્યાએ મજા આવી ગઈ વેદાબેન આ મેંગો ખાઈ છે બધું કામ કરી અને મમ્મા કેન્ડી મેંગો જોરદાર છે મેંગો એ તે 2 બોક્સ લઈ આવ્યા છે આ વખતે તો પાપા બહુ મેંગો ભાવે માં દીકાને ખા 2 બોક્સ છે આજ તો આપણી પાસે ખાડો પાપાને ફ્રીજમાં મૂકી દીધી છે કાપીને ફ્રીઝરમાં એટલે ઠંડી થઈ જાય ને પછી પાપા ખાય ચાલો ભાઈ આજનો પ્રોગ્રામ છે દાલ બાટી ચૂરમા તો અહીંયા બાટી ઓવનમાં બનાવી છે ને ચૂરમાનું ઓલું હારે ભેગું ને નાખી દીધું છે હવે આને છે ને ઓલામાં કાઢી નાખશું મિક્સરમાં પછી ગોળ અને ઘી નાખી દેશું અરે પાછળ બેન તો જો કેમ રખડે છે લેંઘી વગર હાલો આમ પહેરાવી દો હાલ જો અહીંયા મસ્ત દાળ થઈ ગઈ છે અને અહીંયા કૃષ્ણ લીલા ચાલુ છે સાથે સાથે હું ને વેદા બંને જોઈએ છે કાનુડાની લીલા યે મારી વેદાને બહુ ગમે કે જો મસ્ત પીસી નાખ્યું છે આમાં આ આઈડિયા મને ગમ્યો હવે આમાં ગોળ નાખીને ગરમ કરી નાખું ઓવનમાં અને આ શું કે એકારે બાટીની આરે જ ચૂરમું બની જાય આ નાખી દીધું હતું ને બનાવી મુઠિયા કરીને તો એ આઈડિયા મને ગમ્યો બહુ મસ્ત લાગ્યો એ હા હવે આમાં ગ્રેટ કરી નાખો જો મસ્ત ઘી ને ગોળ ગરમ કરી નાખ્યું હતું ઓવનમાં 1 મિનિટ માટે અને પછી ડાયરેક્ટ ચૂરમાનો ભૂકવામાં મિક્સ કરી દીધું એટલે ચૂરમું આપણું રેડી અને ચાખ્યું ને તો એટલું જોરદાર બન્યું છે ને આ ઓપ્શન એમ સારો છે ક્વિક વાળો મતલબ દાલ બાટી ચૂરમા એકદમ ફટાફટ થઈ જાય પણ કેવું કે આ બાટીને પાકતા 1.5 કલાક જેવું થાય ઓવનમાં તો એ એક તમારે ટાઈમ મતલબ એટલું વહેલા ચાલુ કરવું પડે કે તમને ટાઈમે ખાવા મળે અને થોડું ગરમ વધારે હોય તો એને ટાઈમ આપવો પડે ઠરવાનો ને એવો એટલે એમ ટાઈમ વધારે લાગે બાકી આમ બનાવવાનો કોઈ ટાઈમ નથી મહેનત ઓછી છે આમાં બાકી દાળ ને એવું તો અમે પહેલી વાર બનાવ્યું છે ટ્રાયલ હતું અમારી રીતે અને દાળ તો અમે યુટ્યુબમાંથી જોઈને જ બનાવી છે એટલે એવું કાંઈ નથી કે ભાઈ અમે બહુ બનાવતા હોય ને એક્સપર્ટ હોય ને એવું કાંઈ નથી યુટ્યુબમાંથી જ જોઈને બનાવતા હોય મોસ્ટલી અને બાકી અમુક રીત બધાયના ઘરની હોય ચટણી ને એવું બધું મારા મમ્મીને ઈવાનું હોય ક્યારેક મારા સાસરે બનતું હોય ઈવડી હોય પદ્ધતિ બધાની અલગ અલગ હોય એટલે એ અમુક ઘરનું હોય બાકી યુટ્યુબ જિંદાબાદ અત્યારે બહુ બધું કન્ટેન્ટ અવેલેબલ હોય એટલે તમને હેલ્પ મળી જ રહે બધામાંથી અને અહીંયા મસ્ત હવે બાટી ખાશું ચાલો અહીંયા ડીશ રેડી થઈ છે
એક થઈ ગઈ છે, મતલબ ભૂકો કરીને બાટીને એની ઉપર આ દાળ રેડવાની, પછી ચૂરમો હારે ને છાશ હારે ખાવાની. ચૂરમાને હારે છાશ તો હોય નહીં, પણ આજ બહુ ગરમી છે ને તો સાથે ઠંડી છાશ મજા આવે એમ. આમ એન્ડમાં પછી પીશું ખાઈને પછી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ પાછું ચીચી આવ્યું? ચીચી આવ્યું કાનો કે પીપી આવ્યું? શું આવ્યું? પકડ 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 પકડ. વાવ, પકડો 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 પકડો. વેરી ગુડ પાપા. બહાર વયા જઈશ પાપા, નીચે રાખું. પાણી પડે તમને. બસ લો બસ. ચલી ગુડિયા રાની. આટલી બધી રેડી થઈને ક્યાં ચાલી? ચાલો 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 ચાલો. ગરમી આવવા માંડી એટલે બેન ને તો ફ્રોક માં આવી ગયા તમે. યસ. બિટ્ટુ મમ્મા સામે જો. બિટ્ટુ વેરી ગુડ. ઓહ બિટ્ટુ, મારી બિટ્ટુ કેટલી ખુશ છે જો. ઓય ક્યાં જવું છે? અહીંયા અહીંયા. ઓય કાનો. હા બિટ્ટુ, મમ્મા એમ કે બિટ્ટુ અહીંયા અહીંયા આવ. જો પપ્પા આમ ગયા. હાલ 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 હાલ. વેરી ગુડ વેરી ગુડ. દોડો 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 દોડો. કંઈક અલગ સ્ટાઇલ જ છે દોડવાની. હે બેહુદ નખરા કેટલા કરશે ને કેટલું બબડશે. હે ઓય કેમ આમ જો મમ્મા સામે ન જોવું કે ટોપી હરખી કરજો. હે કેવા મસ્ત ગુલાબ છે, આમ જો તો કેટલા બ્યુટીફુલ છે. હવે મસ્ત મસ્ત ફૂલોની સિઝન આવી ગઈ છે ને આવું જ જોવા મળશે જોરદાર. જો કેટલું બ્યુટીફુલ છે અહીંયા. ઘરમાં ન જાઓ, કોકના ઘરે ઘૂસી જાઓ છો તમે. હાલો 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 મંદિર. ખીજાય મારા. कहना क्या चाहते हो बिट्टू बेबी? कहना क्या चाहते हो तुम? हाँ लो अंदर, अबे घर में अंदर आ लो.